જય પાદર માતા. પાદર માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ ભાગને આપ સૌનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો અને હવે અમે લઈને આવ્યા છીએ આ મહોત્સવનો સૌથી આકર્ષક અને ભક્તિમય ભાગ, ભવ્ય શોભાયાત્રા. ઢોલ નગારાના નાદ, અબીલ ગુલાલની છોડો અને ભક્તોના ગગનભેદી જયઘોષ સાથે શરૂ થઈ ચૂકી છે આ ભવ્ય શોભાયાત્રા, જેના ચરણોની રજ માત્રથી ધરતી પાવન થઈ જાય, જેના માત્ર સ્મરણથી હૃદયના આક્રોશ શાંત થઈ જાય. એ જ મારી, તમારી અને આપણા સૌની મા પાદર માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ ભાગમાં આપણે માની દિવ્ય આરાધનાના સાક્ષી બન્યા અને આજે આ મહોત્સવના બીજા ભાગમાં આપણી નજરો સામે જે દ્રશ્ય છે તે માત્ર એક શોભાયાત્રા નથી, પણ ભક્તોના હૃદયના અસીમ પ્રેમનો મહાસાગર છે. જુઓ, આજે સાક્ષાત જગત જનની ભક્તોના વાલના બાંધેલી દોરીએ ખેંચાઈને ગામચર્યાએ નીકળી છે. વર્ષોની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે. માથે મંગળ કલશ લઈને ચાલતી બહેનોની આંખોમાં હરખના આંસુ છે, તો યુવાનોના પગમાં માની ભક્તિનો થનગનાટ છે. આખું બિલડિયા ગામ આજે જાણે ગોકુળિયું બન્યું છે અને પવનની લહેરોમાં પણ માત્ર એક જ નાદ ગુંજી રહ્યો છે, જય પાદર માતા. માં, તારો આ વૈભવ, તારી આ કરુણા અને તારી આ સવારી જોઈને હૃદય ગદગદિત થઈ જાય છે. તારા પાદરમાં જે સુકૂન છે એ આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. આવો હૃદયના શુદ્ધ ભાવથી ભક્તિના અદ્ભુત રંગોથી રંગાયેલી આ ઐતિહાસિક અને અલૌકિક શોભાયાત્રામાં ડિજિટલ માધ્યમથી સહભાગી થઈએ. શણગારેલા રથ, માથે બેડા લઈને ચાલતી મંગલ નારીઓ અને ભક્તિમાં લીન યુવાનો, આ શોભાયાત્રાનો એક એક નજારો તમારું દિલ જીતી લેશે અને માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. માં પાદરના ભક્તો, વિડીયોને અંત સુધી જોજો અને હા, કોમેન્ટમાં શ્રદ્ધા ભાવથી જય પાદર માતા લખવાનું ભૂલતા નહીં. જય પાદર માતા. શ્રદ્ધા, આસ્થા અને અનન્ય ભક્તિનો એક એવો ત્રિવેણી સંગમ, જેનો સાક્ષી આજે આખોય પંથક બની રહ્યો છે. પરમ પૂજ્ય પાદર માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ દ્વિતીય ચરણમાં આપ સૌ ભક્તજનોનું હાર્દિક સ્વાગત છે. આજની આ પવિત્ર સવાર સૂર્યનારાયણના પ્રથમ કિરણોની સાથે જ આખોય મહોત્સવ પટાંગણ વૈદિક મંત્રોના નાદથી ગુંજી ઉઠ્યો છે. પૂજ્ય વિદ્વાન બ્રાહ્મણોના મુખેથી વહી રહેલી મંત્રધારા વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા દોડી રહી છે. જુઓ, કેવી ધન્યતા અનુભવી રહ્યા છે આપણા ભાગ્યશાળી યજમાનો. પવિત્ર અગ્નિદેવની સાક્ષીએ હૃદયમાં કેવળ અને કેવળ મા પ્રત્યેનો અહોભાવ લઈને તેઓ મંત્રાહુતિઓ અર્પી રહ્યા છે. લોક કલ્યાણ અને માના ચરણોમાં સમર્પણનો આ નજારો જાણે ધરતી પર સાક્ષાત દેવલોક ઉતરી આવ્યો હોય તેવો ભાસ કરાવી રહ્યો છે. એક તરફ પવિત્ર યજ્ઞ કુંડમાં હોમાતી આહુતિઓ અને મંત્રોના દિવ્ય નાદથી વાતાવરણ પાવન થઈ રહ્યું છે, તો બીજી તરફ ભક્તિનો આ મહાસાગર જુઓ. સમગ્ર ગામની દીકરીઓ, બહેનો, માતાઓ અને અબાલ વૃદ્ધ સૌ કોઈ ભેદભાવ ભૂલીને મંડપમાં નીચે બેસીને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસના સાક્ષી બની રહ્યા છે. આંખોમાં મા પાદર માતાના દર્શનની પ્યાસ અને હૃદયમાં અખંડ શ્રદ્ધા લઈને બેઠેલું આ જનમેદનીનું પૂર ગામની અતૂટ એકતા અને આસ્થાની ગવાહી આપી રહ્યું છે.
પરંતુ આ મહોત્સવને સફળ બનાવવા પડદા પાછળ જે શક્તિ કામ કરી રહી છે એ છે ગામના નવ યુવાનો. જુઓ, પોતાના ઘરનો જ પ્રસંગ હોય તેમ આ યુવાનો ભર ઉનાળે કે ભર તડકે પણ થાક્યા વગર ખડે પગે રહીને સેવાનો ભેગ ધરીને ઊભા છે. કોઈના ચહેરા પર થાક નથી, કેવળ માં પાદર માતાની સેવા કરવાનો પરમ આનંદ છે. समर्प्यामि अनुवर्तते ग्रन्थ अक्षत पुष्प धूप दीप ताम्बूलम दक्षिणम समर्प्यामि. યજ્ઞ નારાયણની સાક્ષીએ હૃદયમાં ગામની સુખ શાંતિની મનોકામના ધરીને આ યુવાનો પૂરા ભક્તિભાવ સાથે આગળ વધી રહ્યા છે. ગામ પર કોઈ આફત ન આવે અને માં પાદર માતાના આશીર્વાદ સદા વરસતા રહે તે માટે કુષ્માંડ બલિની વિધિ બાદ તેઓ પોતાના ખભે આ મહત્વની ધાર્મિક જવાબદારી ઉપાડીને નદી કિનારે વિસર્જિત કરી રહ્યા છે. હવે એ ઘડી આવી પહોંચી છે જે શોભાયાત્રાની ભવ્યતામાં ચાર ચાંદ લગાવશે. શોભાયાત્રાના પ્રસ્થાન પહેલા પૂજ્ય બ્રાહ્મણો દ્વારા માઇક પરથી એ ભાગ્યશાળી બહેનો અને દીકરીઓના નામ જાહેર થઈ રહ્યા છે જેઓ આ યાત્રામાં મંગળ કળશ ધારણ કરવાના છે. માથે કળશ ધારણ કરીને આ તમામ બહેન દીકરીઓ અત્યંત શિસ્તબદ્ધ રીતે નગર ભ્રમણ માટે નક્કી કરેલા નિર્ધારિત સ્થળ તરફ આગળ વધી રહી છે. માના રથની આગેવાની કરવા તૈયાર થયેલી આ કળશધારી નારી શક્તિને જોઈને આખું ગામ ધન્યતા અનુભવી રહ્યું છે. चौहान सपनाबेन दिनेशभाई बलाब एनपी कुमारी हीरलबेन दिलराजभाई एनपी बेन दिलराजभाई बलाब खुशीबेन ये नारियल खुली रहे ये नारियल खुलवाना છે નારિયેળ હંગાતે રાખવાના चाहिए. જેમ જેમ એક પછી એક દીકરીઓના નામ બોલાય છે તેમ તેમ તેઓ પૂરા હરખ અને ગૌરવ સાથે નિજ મંદિરમાં પ્રવેશી રહી છે. માના આશીર્વાદ સમાન પવિત્ર કળશને માથે મૂકી શ્રદ્ધાભેર પગલા પાડતી આ દીકરીઓ જાણે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ વહેંચી રહી છે. षष्ठी कुमारी प्रवीणभाई ओदर खुशबूबेन रणजीतभाई गमेती रुचिबेन वीरेंद्र कुमार रुचिबेन वीरेंद्र कुमार रुचिबेन वीरेंद्र कुमार गमेती त्रिषाबेन भाविन कुमार त्रिषाबेन भाविन कुमार. જુઓ, આ દીકરીઓના ચહેરા પરનો હરખ. માં પાદર માતાના આંગણે કળશ ઉપાડવાનું સૌભાગ્ય મળવું એ કોઈ સામાન્ય પુણ્યનું કામ નથી. આ તો જન્મો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે જ આવો દિવ્ય અવસર મળે છે. बलाद कल्पनाबेन अक्षीभाई बलाद परीनाबेन जगदीशभाई बलाद सेमिनाबेन गिरीशभाई बलाद मैत्रीबेन राजेशभाई बलाद રીનાબેન રમેશભાઈ. માના રથની આગળ ચાલવા માટે આ કળશધારી નારી શક્તિ હવે બિલકુલ તૈયાર છે. આ માત્ર કળશ નથી પણ આખા ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિના મંગળ એંધાણ છે. ગાડીઓ વાહન ચાલે છે રસ્તામાં એ પણ ધ્યાન રાખવાના છે વાહન પણ અડી નહીં જાય અને
કોને ભાર આવે એ પણ આપણને પહાડ લેવાનું છે એમને બધાને આપણે મંડળ વાળાને અહીંયા કોઈ રહેતું નહીં, બધા જ આવશે ત્યાં ગંગાજી, બધા જ આવશે ભાઈ ત્યાં ગંગાજળ લેવા માટે, કોઈ રહે નહીં, અહીંયા ખાલી કોલ ફ્રેમ રહેશે, હાથમાં કળશ અને હૈયે હરખ માના નામની ઓઢણી ઓઢીને જ્યારે આ દીકરીઓ ડગ માળે છે ત્યારે જાણે આખું નગર મંગલમય બની જાય છે. નારિયેળ જોડે રાખવાના છે. નવયુવક મંડળો આજુબાજુનું ધ્યાન રાખવાનું, કોઈને પૂરું મંડળનું ધ્યાન રાખવાનું છે. મંડળ ઉપર જિમ્મેદારી છે બહુ સીધી રાજી ખુશી આપણે જઈને આવી જાય કે આપણે વ્યવસ્થા કરવાની છે મંડળ વાળાને. જયકાર બોલાવવાનો છે, રસ્તામાં જયકાર ચાલુ રાખવાનો છે. બોલો ગંગે. નવા પરિધાનમાં સજ્જ તેમજ શણગાર સજી માથે તાંબાના પવિત્ર કળશ અને તેના પર શ્રીફળ, આસોપાલવના પાન, આ નજારો નયન રમ્ય છે. શિસ્તબદ્ધ રીતે એક પછી એક લાઈનમાં ગોઠવાઈ રહેલી આ બહેનો શોભાયાત્રાની અસલી શોભા છે. હવે એ ઘડી આવી પહોંચી છે જેની પ્રતીક્ષામાં આખું ગામ આંખો પલકાવ્યા વગર ઊભું છે. નગર ભ્રમણ માટે સજ્જ થયેલા દિવ્ય રથમાં માં પાદર માતાની આ નયન રમ્ય મૂર્તિને બિરાજમાન કરવા માટે ગામના નવ યુવાનો આગળ આવ્યા છે. જુઓ, હરેક યુવાનના ચહેરા પર ભક્તિની સાથે એક પરમ આદર અને ભારે જવાબદારીનો ભાવ છે. અદ્ભુત, અલૌકિક અને પરમ મન ભાવન જે ઘડીની પ્રતીક્ષા આખોય પંથક કરી રહ્યો હતો તે સુવર્ણ ઘડી હવે સાકાર થઈ ચૂકી છે. માં પાદર માતા પૂરા વૈભવ અને તેજ સાથે દિવ્ય રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. તો બીજી તરફ શોભાયાત્રાની અસલી શોભા સમી કળશધારી બહેનો દીકરીઓની પણ માના રથની આગેવાની કરવા માટે બિલકુલ સજ્જ થઈને ઊભી છે.
અને લો, જે ઘડીની સદીઓથી પ્રતીક્ષા હતી તે મંગળ ઘડી આવી ગઈ. માં પાદર માતાની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. આખું ગામ આજે જય ઘોષના નાદથી ગુંજી ઉઠ્યું છે. જુઓ આ અદ્ભુત અને શિસ્તબદ્ધ નજારો. જ્યાં નજર પહોંચે ત્યાં બસ ભક્તિનો મહાસાગર ધૂંધવી રહ્યો છે. શોભાયાત્રામાં સૌથી આગળ ધૂમ મચાવતું ડીજે આખા ગામને ભક્તિના તાલે ઝુમાવી રહ્યું છે. તેની પાછળ હાથમાં ધર્મની ધજાઓ ધારણ કરીને ચાલતા પૂજ્ય સંતો વાતાવરણમાં દિવ્યતા રેલાવી રહ્યા છે. અને જરા જુઓ આ યુવાનોના જોશને. માની ભક્તિમાં લીન થઈને અબીલ ગુલાલની છોડો વચ્ચે હૈયાના હેતથી નાચતા આ યુવાનો શોભાયાત્રાનો ઉત્સાહ બમણો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સર્વેના આકર્ષણનું કેન્દ્ર, જેના દર્શન કાજે આંખો તરસતી હતી, તે માં પાદર માતાનો અવલૌકિક રથ ભક્તોને આશીર્વાદ આપતો આગળ વધી રહ્યો છે. માના રથની પાછળ માથે મંગળ કળશ ધારણ કરીને ચાલતી સૌભાગ્યશાળી બહેનો દીકરીઓ અને તેમની પાછળ ભક્તિભાવપૂર્વક મંગળ ગીતો ગાતી માતાઓ બહેનો સાક્ષાત શક્તિ સ્વરૂપ ભાસી રહી છે. અને સૌથી અંતમાં આખા ઉત્સવની ગરિમા સમાન ગામના વડીલો અને સમસ્ત ગામજનો શિસ્તબદ્ધ રીતે પગપાળા ચાલી રહ્યા છે. અને જુઓ, ભક્તિ જ્યારે સાક્ષાત્કાર બની છે ત્યારે વાતાવરણ કેવું દિવ્ય થઈ જાય છે. શોભાયાત્રાના આ અતિ પવિત્ર માહોલમાં ગામની લાડકવાઈ દીકરીઓ પર સાક્ષાત માં પાદર માતાની સવારી આવી છે. આ કોઈ સામાન્ય દ્રશ્ય નથી. આ તો ભક્તિ અને શક્તિનો સાક્ષાત ચમત્કાર છે. અદ્ભુત, અકલ્પનીય અને અભૂતપૂર્વ બિલડિયા ગામના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયો હોય તેવો આ નજારો આજે સર્જાયો છે. શ્રદ્ધા, શિસ્ત અને સમર્પણનો આવો ત્રિવેણી સંગમ ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી. બોલો પાદર માતા કી જય. ભક્તજનો, આ ભવ્ય શોભાયાત્રા માત્ર એક ઉત્સવ કે આનંદનો માહોલ નથી, પણ આપણી સનાતન સંસ્કૃતિની પરમ પવિત્ર પરંપરા છે. મનમાં પ્રશ્ન થાય કે પ્રાણ પ્રતિષ્ઠામાં શોભાયાત્રા શા માટે, તેનો શું મહિમા છે? તો શાસ્ત્રો કહે છે કે આજે માં પાદર માતા પોતાની ગર્ભગૃહની ગાદી ત્યાગીને સાક્ષાત ગામચર્યાએ નીકળ્યા છે. આપણી પરંપરાનો આ કેટલો સુંદર અને દયાળુ ઇતિહાસ છે. ગામના જે વૃદ્ધો, બીમાર કે અશક્ત માઈ ભક્તો મંદિર સુધી માના દર્શન કરવા નથી જઈ શકતા, આજે કરુણામયી માં પાદર માતા પોતે સામે ચાલીને એમના ઘર આંગણે, એમના ઉંબરા સુધી દર્શન દેવા પધાર્યા છે. માની દિવ્ય દ્રષ્ટિ આજે જે ઘર પર, જે રસ્તા પર પડી રહી છે, એ તમામ સ્થળો પાવન થઈ રહ્યા છે. નકારાત્મક શક્તિઓનો નાશ થઈ રહ્યો છે.
જ્યારે સાક્ષાત જગદંબા નગરમાં ભ્રમણ કરે છે ત્યારે આખું ગામ એક સુરક્ષા કવચથી બંધાઈ જાય છે. ગામ પર આવનારી તમામ આદિ વ્યાધિ અને ઉપાધિઓ માં પોતાના માથે લઈ લે છે. શોભાયાત્રા એટલે માનો પોતાના સંતાનો પ્રત્યેનો અખંડ વાલ અને ભક્તોનો મા પ્રત્યેનો પરમ અહોભાવ. ધન્ય છે આ ગામના નસીબને જ્યાં આજે સાક્ષાત ભવાની નગરને પાવન કરવા નીકળ્યા છે. બોલો પાદર માતા કી જય. આ એ જ પાદર માતા છે જેમણે સેકન્ડો વર્ષોથી આ ગામના પાદરની, આ ગામની સરહદોની અને અહીં વસતા હરેક જીવની રક્ષા કરી છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ ગામ ઉપર કોઈ મુશ્કેલી આવી, કોઈ આફત કે આદિ વ્યાધિ આવી ત્યારે માં પોતાના ભક્તોને વારે ચડી છે અને પોતાના પાલવની ઓથ આપીને આખા ગામને ઉગાર્યું છે. દોસ્તો, દિલ થામીને બેસજો, કારણ કે આ તો માત્ર શરૂઆત છે. અસલી મહાઉત્સવ તો હવે શરૂ થશે. શોભાયાત્રાના આ દિવ્ય આનંદ બાદ હવે આવી રહ્યો છે આખા મહોત્સવનો સૌથી પવિત્ર અને મુખ્ય વિડીયો, માં પાદર માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાગ 3. શોભાયાત્રા દરમિયાન બનેલો એવો ચમત્કાર જે રૂવાડા ઊભા કરી દેતો માં પાદરવાળીનો સાક્ષાત્કાર જ કહી શકાય. આવો જાણીએ શોભાયાત્રા દરમિયાન બનેલી એ અદ્ભુત અને અવલૌકિક ઘટના. ઇતિહાસ સાક્ષી છે કે માં પાદર માતાજી વર્ષોથી ખુલ્લા આકાશ નીચે કજરાના ઝાડ પાસે નિરાકાર સ્વરૂપે બિરાજતા હતા, જ્યાં વર્ષોથી માતાજીના વાહન સ્વરૂપે માટીના પવિત્ર ઘોડાઓ રાખવામાં આવતા અને તેમની પૂજા અર્ચના થતી હતી. માં સંજરાઈ માતાના દર્શન કરી આ ઇતિહાસ આપણે આગળ ફરીથી જાણીશું. દોસ્તો, ચમત્કારિક ઘટનાની વાત આગળ વધારીએ. હમણાં બનેલા નૂતન મંદિરના નિર્માણ સાથે આ માટીના ઘોડાઓ માટે પણ બાજુમાં જ એક સુંદર અને વિશેષ સ્થાન બનાવવામાં આવ્યું છે. પરંતુ શોભાયાત્રા વખતે ગ્રામજનોથી એક અજાણતા ભૂલ થઈ ગઈ. રથ પર માત્ર માતાજીની દિવ્ય મૂર્તિ પધરાવાઈ, પણ વર્ષો જૂના સંગાથી એવા માટીના ઘોડાઓ મંડપમાં જ રહી ગયા. ભૂલની સજા કે માનો પરચો. અચાનક જ મધમાખીઓના એક વિશાળ ઝુંડે આવીને આખી શોભાયાત્રાને વચ્ચે રસ્તામાં રોકી દીધી. મધમાખીઓના કારણે શોભાયાત્રા આગળ વધી શકતી નહોતી અને એક મોટું વિઘ્ન આવીને ઊભું રહી ગયું. તીર્થયાત્રાની ટીમે તે ઘટનાની રેકોર્ડ કરવાની બનતી ઘણી કોશિશ કરી, પરંતુ મધમાખીના ઝુંડે તે શક્ય થવા જ ના દીધું, જેના અમે સાક્ષી છીએ. આ ઘટનાના વિડીયો રેકોર્ડિંગ દરમિયાન 6 જેવી મોટી મધમાખી વિડીયો રેકોર્ડિંગ કરનારને જ મોઢા ઉપર જ કરડી, પણ કોઈ જાતનું ના સોજો કે ના કોઈ દુખાવો થયો, જે ઘણું જ આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ અનુભવ હતો.
શોભાયાત્રા દરમિયાન થયેલી આ આકસ્મિક ઘટના જોઈને ગ્રામજનો મૂંઝવણમાં મુકાઈ ગયા. કેમ આવું થયું તેનું જાણવાની મથામણ કરવા લાગ્યા. આ અણધારી આફત જોઈને જ્યારે પૂજ્ય ભુવાજીએ સંસરાય માતાજીના મંદિરે બેઠક લગાવી આ વિઘ્નનું કારણ પૂછ્યું ત્યારે માની દિવ્ય ઉર્જા પ્રગટ થઈ. માં પાદર માતાજીએ ભુવાજીના માધ્યમથી આદેશ આપ્યો, જેઓ વર્ષોથી મારી સાથે ખુલ્લા આકાશ નીચે રહ્યા છે એ મારા ઘોડાઓને તમે શોભાયાત્રામાં લાવવાનું ભૂલી ગયા છો. માનો આદેશ છૂટ્યો, જાઓ પહેલા એ માટીના ઘોડાઓની વિધિ વિધાન પૂર્વક પૂજા કરી તેમને આ શોભાયાત્રામાં સન્માન સાથે લાવો, તો જ આ યાત્રા આગળ વધશે. ધરા ધ્રુજે પણ માવતર ના ભૂલે. માં પાદર માતાએ ભક્તોની ભૂલ માફ કરી, પણ વર્ષોથી ખુલ્લા આકાશ નીચે પોતાની સાથે રહેતા માટીના ઘોડાઓને ના ભૂલ્યા. શોભાયાત્રા અટકાવીને પણ માએ પોતાના એ સંગાથીઓને સન્માનપૂર્વક સાથે લાવવાનું ગોઠવ્યું. માં તે માં બીજા વગડાના વા. જગતજનની માં પાદર માતા પોતાના બાળક સમાન ગામજનોની ભૂલ ભૂલી ગયા, પણ વર્ષો જૂના સાથી એવા માટીના ઘોડાઓને કેમે ના ભૂલ્યા. શોભાયાત્રા રોકીને પણ માએ પોતાના વાહનને સન્માનપૂર્વક સાથે તેડાવ્યું. માની લીલા અકળ છે. માનો આદેશ માથે ચઢાવીને ગ્રામજનો તુરંત નવીન બનેલા નિજ મંદિરે દોડ્યા, જ્યાં માતાજીના માટીના ઘોડાઓની શાસ્ત્રોક્ત રીતે વિધિવત પૂજા કરી અને તેમને શોભાયાત્રામાં લાવવા માટેની આદેશ પ્રમાણે તૈયારી કરવા લાગ્યા. ગામના પુલ પહેલા પણ માટીના ઘોડાઓની વિધિ વિધાન સાથે પૂજા કરી ગામજનોની ભૂલ બદલ માફી માંગવામાં આવી અને ત્યાં પણ ધૂપ અગરબત્તી કરવામાં આવી. ધન્ય છે માં પાદરવાળી, તારો ન્યાય અને તારો પરચો અપરંપાર છે. તે સાબિત કરી દીધું કે તારા સાનિધ્યમાં નાની અમથી વસ્તુનું પણ કેટલું અધકેરું મૂલ્ય છે. જય પાદરમાં બિલડિયા ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે માનો આ જીવંત અને અદ્ભુત ચમત્કાર. આ દ્રશ્યને જરા ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય નજારો નથી, આ તો ભક્તિની પરાકાષ્ઠા અને આસ્થાની અગ્નિ પરીક્ષા છે. વૈશાખ મહિનાનો આ બળબળતો બપોર, ધગધગતા ડામરના રસ્તા, જ્યાં ચંપલ પહેરીને ચાલવું પણ અશક્ય છે, ત્યાં બિલડિયા ગામની કેટલીક માસૂમ દીકરીઓ માથે પવિત્ર મંગળ કળશ ધારણ કરીને ખુલ્લા પગે અવિરત ચાલી રહી છે. Durga Devi Gum Sharanam
વિજ્ઞાન ભલે આને ના માને, પણ આ સાક્ષાત માં પાદર માતાજીની ભક્તિનો ચમત્કાર જ છે. કાળઝાળ ગરમીનો તાપ કે રસ્તાની બળતરા પણ આ દીકરીઓની અખંડ શ્રદ્ધાને ડગાવી શકી નથી. માં પ્રત્યેનો પ્રેમ એવો તે જાગ્યો છે કે પગના છાલાની વેદના ક્યાંય ગાયબ થઈ ગઈ છે અને ચહેરા પર માત્ર માના નામનું દિવ્ય સ્મિત છે. ધન્ય છે આ નારી શક્તિને અને ધન્ય છે બિલડિયા ગામની આ પવિત્ર દીકરીઓને, જેમના પર સાક્ષાત માં જગદંબાની અસીમ કૃપા ઉતરી છે. શોભાયાત્રા દરમિયાન જ્યારે 10મા ધોરણમાં ભણતી માસૂમ દીકરીઓ ઉપર માં પાદર માતાજીની સવારી આવે છે ત્યારે હર કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દિવ્ય ઘટના પાછળ આપણી સનાતન પરંપરા અને આધુનિક વિજ્ઞાન શું કહે છે? પહેલા વાત કરીએ આપણા શાસ્ત્રોની. હિન્દુ ધર્મ અને તંત્રશાસ્ત્ર અનુસાર કુમારિકાઓ એટલે કે નાની દીકરીઓને સાક્ષાત આદિશક્તિનું પવિત્ર અને નિર્મળ સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે ડાકલાના પવિત્ર નાદ, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તોની સામૂહિક શ્રદ્ધાથી વાતાવરણ ચાર્જ થાય છે ત્યારે એ દિવ્ય ઉર્જા આ માસૂમ અને પવિત્ર આત્માઓ સાથે તુરંત કનેક્ટ થઈ જાય છે. શાસ્ત્રો માટે આ ભાવ કે આવરણ એ માં જગદંબાની કૃપાનો જીવંત સાક્ષાત્કાર છે. બીજી તરફ આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન આ ઘટનાને એક અલગ નજરથી જુએ છે. મેડિકલ સાયન્સ અનુસાર બળબળતા બપોરે જ્યારે લાંબા સમય સુધી કઠિન માર્ગ પર ચાલવામાં આવે અને બેકગ્રાઉન્ડમાં એક જ લયમાં ઢોલ, ડાકલા કે સંગીત વાગતું હોય ત્યારે મગજ એક ખાસ પ્રકારની ટ્રાન્સ સ્ટેટ એટલે કે અર્ધ જાગ્રત અવસ્થામાં પહોંચી જાય છે. સામૂહિક આસ્થાના અતિશય પ્રભાવ અને મગજમાં થતા ન્યુરોલોજીકલ બદલાવોને કારણે વ્યક્તિ પોતાના શરીરનું ભાન ભૂલીને આધ્યાત્મિક આવેશમાં આવી જાય છે. પણ શ્રદ્ધા અને વિજ્ઞાનની આ વાતોને આગળ વધારીએ તે પહેલા તમને આ શોભાયાત્રાના એક પરમ પવિત્ર મુકામ તરફ લઈ જઈએ. વિડીયોમાં દેખાય છે એ મુજબ માં પાદર માતાજીની આ ભવ્ય શોભાયાત્રા હવે ગામના એક અત્યંત પાવન સ્થળે એટલે કે પવિત્ર પીપળાના ઝાડ નીચે આવી પહોંચી છે. આ એ જ દિવ્ય સ્થાન છે જ્યાંથી આ કળશધારી બહેન દીકરીઓ પવિત્ર જળને પોતાના કળશમાં ભરીને આ શોભાયાત્રાને આગળ વધારવાની છે. અને એટલા માટે જ બ્રાહ્મણો દ્વારા સ્થાનની શુદ્ધિ અને વરુણ દેવતાનું આહ્વાન કરી આ પવિત્ર જળ સ્તોત્રની શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. દોસ્તો, પાદર માતાની દીકરીઓ ઉપર આવતી સવારીની વાત આગળ વધારીએ. આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન ભલે આને માનસિક કે શારીરિક પ્રક્રિયા કહે, પરંતુ ધગધગતા ડામર ઉપર ખુલ્લા પગે ચાલવા છતાં દીકરીઓને દર્દ ન થવું અને અદ્ભુત શક્તિનો સંચાર થવો એ જ સાબિત કરે છે કે જ્યાં વિજ્ઞાનની સીમા પૂરી થાય છે ત્યાંથી માં પાદરવાળીની શ્રદ્ધાનો અવલૌકિક ચમત્કાર શરૂ થાય છે. બોલો જય માં પાદર ભગવતી.
હવે આ ભવ્ય શોભાયાત્રા પોતાના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે અને જુઓ, સામે દેખાતી આ વિશાળ ખુલ્લી જગ્યામાં જાણે આખું ગામ એક રંગે રંગાઈ ગયું છે. ડીજેના તાલે જ્યારે માં પાદરવાળીના મધુર ગરબા શરૂ થાય ત્યારે વર્ષોની પ્રતીક્ષાનો બધો જ થાક ક્ષણભરમાં ઓગળી ગયો. આ કોઈ સાધારણ નૃત્ય નથી, આ તો માવતરના સ્વાગત માટે હૈયામાંથી ઉછળતો ભક્તિનો મહાસાગર છે. જરા નજર કરો આ કળશધારી દીકરીઓ તરફ. કાળઝાળ ગરમીમાં પણ કિલોમીટર સુધી ખુલ્લા પગે ચાલ્યા પછી પણ માથે પવિત્ર કળશ ધારણ કરીને જે મર્યાદા અને અદ્ભુત આનંદ સાથે તેઓ ગરબે ઘૂમી રહી છે, તે દ્રશ્ય સાચે જ હૃદયને સ્પર્શી જાય તેવું છે. યુવાનોનો જોશ, વડીલોના આશીર્વાદ અને બહેનોની આસ્થા આજે જ્ઞાતિ જાતિ કે ઊંચ નીચના ભેદભાવ ભૂલીને આખું બિલડિયા ગામ એક પરિવાર બનીને માના રાસમાં લીન થઈ ગયું છે. સાચે જ ભક્તિનો આવો અવલૌકિક કેફ અને ઉત્સવનો આવો રૂડો અવસર જીવતરમાં વારંવાર નથી મળતો. આવો આપણે પણ વહેતા થઈએ ભક્તિની આ દિવ્ય રમઝટમાં. જય પાદરમાં. દોસ્તો, આપણી ચેનલ ઉપર હવે પછી આવનારો વિડીયો સૌથી ભવ્ય અને અવલૌકિક હશે, જે છે માં પાદર માતાજીનો નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાગ 3, જેમાં તમે ઘરે બેઠા સાક્ષાત જગદંબા એવા પાદર માતાની મૂર્તિમાં પ્રાણ પુરાશે એ પરમ પવિત્ર ક્ષણોના ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપનાના અને મંદિરના શિખર પર થનારા દિવ્ય ધ્વજારોહણના સાક્ષાત દર્શન કરી શકશો. જીવતરમાં એક જ વાર આવો લાવો મળે માટે આ મુખ્ય વિડીયો જોવાનું બિલકુલ ચૂકતા નહીં. દોસ્તો, પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહા વિડીયો અપલોડ થતાં જ સૌથી પહેલા તમને જોવા મળે તે માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂર દબાવી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ખૂબ જ ટૂંક સમયમાં મળીએ માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે. ત્યાં સુધી બોલતા રહો જય પાદરમાં.